આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। વડોદરા શહેરમાં મહિલા કેન્સર જાગૃતિનો સફળ કાર્યક્રમ યોજાયો। 100થી પણ વધુ મહિલાઓએ જોડાઈને સંદેશને આગળ ધપાવ્યો। મહિલાઓમાં વધતા જતા સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર જેવા ગંભીર રોગો સામે જાગૃતિ ફેલાવવાના ઉમદા લક્ષ્ય સાથે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એક ખાનગી હોટેલ ખાતે વિશેષ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આસપાસ વિસ્તારની 100થી પણ વધુ મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો, જેને સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની સજાગતા અને જાગૃતિના સંદેશને બળ આપ્યું। एक जने प्रॉपर बैसे chairman of the and the managing director Sujal Advisors Private and Staff Student News and shareholder director Electronic जोरदार तालियां का बहुत थोड़ा अवेयरनेस आपसे हाँ कुछ हो गया जोरदार तालियां का बहुत We don't want somebody talking and બાકી બધા આમ શાંતિથી બેસીને સાંભળે છે. So we'll make it interactive. હું સવાલ પૂછીશ, તમને જે રીતે ફાવે રીતે જવાબ આપજો અને પછી જે બી મારે માહિતી આપવાની છે હું આપી દઈશ. Is that okay? Most respected dignitaries on the dais, off the dais, organizing team, Wonder Woman Association, and obviously wonderful audience. એમણે એવું કીધું મને કે ભરતભાઈ વડોદરામાં વધ્યા એવું નથી, ભાવનગરમાં કોઈ ગામ બાકી નથી જ્યાં કેન્સરના દર્દી ન હોય। આ સ્થિતિ છે અને એટલા માટે આ પ્રકારના કાર્યક્રમો લીડ લઈને કરવાનું ને એ ખૂબ જરૂરી છે। એટલે આ પ્રકારના કાર્યક્રમોમાં ઉપસ્થિત તમારી ઉપસ્થિતિ જે છે એ તમારા આરોગ્યની ચિંતા તો છે જ, પરંતુ તમારા પરિવારની પણ ચિંતા બતાવે છે। મને પૂરો વિશ્વાસ છે કે તમારામાંથી કોઈને કશું જ ન થાય અને અમે ભગવાનને પ્રાર્થના કરી કે થવા પણ ન દે, પરંતુ નિયમિત તપાસણી કરતા રહેજો એવી અપીલ કરું છું। આપ સૌનો આભાર, ધન્યવાદ। અત્રે પધારેલા તમામ બહેનો, મિતાલી મેડમે મને કીધું કે બ્રેસ્ટ કેન્સર માટે છે તો પધાર શકે છે। ઓકે, બ્રેસ્ટ કેન્સર એ મારો એક બહુ પ્રિય સબ્જેક્ટ છે, એટલા માટે કે 2015ની અંદર સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે અમે એક બ્રેસ્ટ અવેરનેસ કેમ્પ કર્યો હતો અને ત્યાર પછી અમને ખબર પડી કે બ્રેસ્ટ કેન્સર દર 8 બહેનમાંથી એક બહેનને એમની જિંદગી દરમિયાન થાય છે। ત્યારે અમને ખબર પડી કે આ તો બહુ સિરિયસ મેટર છે, આપણે એના પર કંઈક કામ કરવું જોઈએ। તો વડોદરા શહેરમાં તે વખતે એક જ દિવસમાં 1 લાખ બહેનોનું બ્રેસ્ટ કેન્સર ચેકઅપ ફ્રી ઓફ કોસ્ટ અને તે પણ 100 હોસ્પિટલ અને આખા ગુજરાતમાંથી 500 લેડીઝ ડોક્ટર બોલાયા અને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો। એ સર્ટિફિકેટ અત્યારે પણ મારી પાસે છે। અમે જ્યારે આ ચાલુ કર્યું ત્યારે કિટી પાર્ટીઓમાં જઈએ, મહિલા મંડળોમાં જઈએ, વુમેન્સ ઓર્ગેનાઇઝેશનમાં જઈએ, બધા જ એમ કહેવાય કે મને તો કશું નથી, હું શા માટે કરું। અમે ડેટ એક્સટેન્ડ કરતા કરતા 6 મહિના લોકોને અવેરનેસ કરી કે ભાઈ ભલે તમને લાગે કે કશું નથી, આ તમને બધાને ખાસ કહેવા માટે જ કહું છું। તમને એમ લાગે કે મને કશું નથી, પરંતુ જે દિવસે તમને એમ થાય કે હવે પેઇન થાય છે અને તે દિવસે તમે બતાવો તો શું ને તો કદાચ લાસ્ટ સ્ટેજ હશે। આ બહુ સિરિયસ મેટર છે। દર 8 બહેનોમાંથી એમની જિંદગી દરમિયાન એક બહેનને બ્રેસ્ટ કેન્સર થાય છે। દરેક જણે રેગ્યુલર ચેકઅપ 4 મહિને 6 મહિને એટલીસ્ટ વર્ષે પણ રેગ્યુલર ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે।
તમે ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજની અંદર જો તમને ડિટેક્ટ થઈ જાય તો આસાનીથી એ મટી શકે એવું છે, ઓપરેટ થઈ શકે એવું છે. તમે તમારી જિંદગી, તમારા ફેમિલી તમે ના આવો તો તમારી ફેમિલી બરબાદ થઈ જાય, એટલે તમારી ફેમિલીની જિંદગી પણ બચાવી શકો છો. એટલે તમે બધા બહાર જઈને પણ આનો પ્રચાર કરો કે તમને લાગે કે કશું નથી, પરંતુ એ ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે. આ કેમ્પ પૂરો થયો પછી હું અઠવાડિયા પછી બોમ્બે હતો અને બોમ્બેથી સવારના એક બેનનો ફોન આવ્યો કે પરેશભાઈ તમે મને એક બુકલેટ આપી હતી, એ મેં ઘરેથી મંગાવીને એમાંથી તમારો નંબર લીધો અને તમને ફોન કરું છું કે મને લાસ્ટ સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું છે, મને ખબર જ નથી અને હું ઓપરેટ કરાવવા જાઉં છું અને કદાચ જો પાછી ના આવું તો મને એમ થાય કે મેં તમારો આભાર માનવાનો રહી ગયો. એટલા માટે તમને બધાને કહું છું કે આનો ફૂલ પ્રચાર કરો. જેન્ટ્સ પ્રચાર કરશે ને કરતાં લેડીઝ પ્રચાર કરશે ને તો લેડીઝને વધારે ગળે ઉતરશે. જેન્ટ્સ ગમે એટલું કહેશે ને તે ગળે નહીં ઉતરે. ઇવન ઘરે આપણા હસબન્ડ બી કહેશે ને કે ભાઈ બી કહેશે ને તો આપણા ગળે નહીં ઉતરે. બસ આટલું જ કીધું. અમે આજે એસસીજી જે ફાઉન્ડેશન છે કેન્સર માટેનું, એના દ્વારા આજે એક અમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો છે. એ કાર્યક્રમમાં વુમન્સને લઈને અવેરનેસ પ્રોગ્રામ છે અને જે લોકોને ખ્યાલ નથી આવતો કે કેન્સર શું છે એના માટેનું એક આજે અમે એક અવેરનેસ રાખ્યો છે અને અવેરનેસ સાથે સાથે અમે વુમન એમ્પાયરને લઈને અમે એક કાર્યક્રમ એના લીધે આયોજિત કર્યો છે. સંદેશ અમે એ રીતે કહેવા માંગીએ છીએ કે જો અમે એકને કહીશું, ચારને કહીશું, એવી રીતે એક ચેઇન બનશે તો એક દ્વારા બીજાને, બીજા દ્વારા ત્રીજાને, એવી રીતે કરીને આજે અમે 100 લેડીઝ અહીંયા આગળ ઇન્વાઇટ કરી છે કે એમના દ્વારા એ આજે કોઈ બી વસ્તુ આપણે કોઈને બી કહેવામાં આવે એવી રીતે એ લોકો બી કોઈને જઈને વાત કરશે, રાઈટ? એવી રીતે અમે એક અવેરનેસ પ્રોગ્રામ ફેલાઈ રહ્યા છે કે ભાઈ તમે એના લીધે અવેરનેસ રહો અને તમને ખ્યાલ આવે કે કેન્સર શું છે મેઇન એના રિગાર્ડિંગ. મુખ્ય હેતુ એ જ છે કે બસ બધા પોતપોતાના રીતે કાળજી લે પોતાના હેલ્થની. જો તમે તમારા હેલ્થની જ કાળજી નહીં લો, તમારું મેઇન બેઝ જ પાક્કું નહીં હોય તો તમે લાઈફમાં શું કરી શકશો? જો તમારો બેઝ હશે એવી રીતે કેન્સર બી જો તમને એકવાર બોડીમાં થાય ને તો એના પછી મટવું બહુ મુશ્કેલ થઈ જાય છે. પછી જો એના સ્ટેજ આવે 1, 2, 3, 4 રાઈટ, તો તમે પહેલેથી જ શરૂઆતથી જો તમે અવેરનેસ રાખો ને પહેલેથી જ તમે એની કેર કરો તો તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ એની અંદર. મારું નામ મિતાલી શાહ છે. એચસીજી તરફથી કેન્સર માટેનો અવેરનેસ પ્રોગ્રામ કર્યો છે અને અમારી આખી ટીમ છે વન્ડર વુમન એસોસિએશનની, જેમાં મારું નામ છે જિજ્ઞા વ્યાસ અને મારી સાથે છે મિતાલી શાહ કરીને. તો અમે બંને થઈને આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. 100 જેટલી લેડીઝ ભેગી કરી છે. અમારો હેતુ એટલો જ છે કે ભાઈ અહીંયા બધા ભેગા થાય અને સાથે કેન્સરને લગતા એ લોકોને ખબર પડે કે પહેલાં સ્ટેજથી જે લોકો ટ્રીટમેન્ટ કરાવે તો સ્ટેજ આગળ વધે ના. લોકોને એટલો સંદેશ આપવા માંગીશું કે બને એટલું પોતાની જાત માટે અવેરનેસ રાખો કે તમારે લાઈફ બધાને એક જ વખત મળતી હોય છે, એટલે તમે લાઈફ તમારી સારી રીતે જીવો, એન્જોય કરો. મારું નામ છે જિજ્ઞા વ્યાસ.